શાક કરવા તેલ ગરમ કરવા રાખી દીધું છે। તેમાં આપણે નાખી દઈશું રાઈ, જીરું, થોડી હિંગ, તેમાં નાખી દઈશું હળદર। હવે નાખી દઈશું ગલકા, હલાવી લઈએ। થોડુંક મીઠું નાખીને થોડીક વાર ઢાંકી રાખી દઈશું। થોડી વાર થઈ ગઈ છે, હવે જોઈએ। હવે નાખી દઈશું મરચું, ધાણા જીરું, હલાવીને થોડીક વાર ચડવા દઈશું। નાખી દઈશું ટમેટું નાખીને થોડીક વાર ચડવા દેવા। પાણી નાખી દઈશ, કારણ કે સેવ નાખવી એટલે થોડોક રસો જોઈશે। રસો ઉકળી ગયો એટલે હવે નાખી દઈશું સેવ। શાક બની ગયું તૈયાર। ખીચડી, સેવ ગલકાનું શાક, રોટલી ને